તેરમાની વિધિમાં વરસાદ આવી ગયો. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો, આના આગળના વિડીયોમાં તમે દેખ્યું કે 12માની વિધિ કઈ રીતના થાય છે, અને ના દેખ્યું હોય તો જઈને દેખો એકવાર. આની આગળનો જ બ્લોગ છે. અને આજે છે તારીખ 20 જૂન 2025, એટલે કે આજે છે આપણા મામાજીનું 13મું. તો આપણે સવારમાં વહેલા ગોધરા ગયા હતા. ગોધરા કામ હતું એટલે, અને ત્યાંથી આપણે બુંદી લઈ લીધી છે. આવી રહી બુંદી. તો એ બુંદી લઈને હવે આપણે ગામડે જઈએ છીએ, અને પછી ત્યાં આજે 13માની વિધિ બતાવું છું. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી આગળ જઈને મળીએ અને આજની 13માની વિધિ તમને બતાવું. ચાલો. તો મેં અને પિયુષ પલંગના બોલ્ટ નહોતા, તો એ લેવા માટે આવ્યા હતા શહેરા પાછા. હવે પાછા ઘરે ગામડે જઈને પલંગ ફિટ કરશું. પલંગ ફિટ કરીને પછી તમને બતાવશું, કેમ કે ફિટ કરવા માટે માણસો બહુ ઓછા છે, એટલે ફિટ કરવાનો વિડીયો નહીં બનાવી શકીએ. તો ચાલો હવે ડાયરેક્ટ ગામડે જઈએ અને પલંગ ફિટ કરી જઈએ, પછી મળીએ. તો અહીંયા પલંગ ફિટ થઈ ગયો છે. નીચેના જે બોલ્ટ આવે એ આપણે બોલ્ટ થોડા ટાઈટ કરે છે, કેમ કે પાછો ખોલવા પડશે એટલે. અને આ પાટી ઉપર મૂકી દઈએ છીએ. એના પર પછી એ ગાદલું ને એવું મૂકવાનું છે. એટલે જો આ રીતનો કંઈક પેટી પલંગ આપણો ફિટ કરી દીધો છે. હવે ચાલો, બસ થઈ ગયો ફિટ. તો 13મા માટે બધા સગાવાલા આવી ગયા છે, અને હવે થોડી જ વારમાં આપણે 13માની વિધિનો કાર્યક્રમ સ્ટાર્ટ થશે. તો એ તમને બતાવું, પણ હમણાં આપણે આ પલંગ બાજુ જઈએ છીએ. એના પર શું મૂક્યું છે આપણે જોઈએ કે શું મૂકેલું છે. એના પર ગાદલું મૂક્યું છે, પછી એના પર આ ધોતિયું પાથર્યું છે, ને અસિકા છે, ને આ 5 થાળ જેવું બનાવીને કંઈ મૂક્યું છે. હવે શું વિધિ છે એ તો મને નહીં ખબર. તો બધા 13માની વિધિ કરવા માટે બેસી ગયા છે, અને હવે તમને અજય એટલે કે કમળો ત્યાં નજીકથી બતાવશે, ત્યાં વચ્ચે જઈને. અહીંયા સુખડી બનાવે છે, કેમ કે જેમ 13માની વિધિ પતશે એમ પછી બધાને સુખડી વેચવાનો રિવાજ હોય છે અમારે અહીંયા. અને આ પાછળ જો કેટલું મસ્ત લાગે છે, કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય એવું જ લાગે છે ને, મસ્ત દેખો. હા. તો વિધિનો કાર્યક્રમ સ્ટાર્ટ થઈ ગયો છે, ને અહીંયા સગાવાલા જે પણ અનાજ લાયા હોય, જે પણ શાકભાજી ફળફળાદી જે પણ લાયા હોય અહીંયા પલંગ પર એ લોકો મૂકશે. અને પછી આ જેટલી પણ વસ્તુઓ હોય છે એ આપણે બોલાયા હોય છે 13માની વિધિ માટે, એ ભાઈને આપી દઈએ છીએ. 13માની વિધિમાં વરસાદ આવી ગયો છે, ને પેલા જો ચાદર ઉડાડીને બધું રાખે છે, તો બંધ થઈ ગયો ધીરે ધીરે. એક કમળા હે કમળા. તો હવે મને બોલાવે છે, કેમ કે મારે ગાયનું દાન લેવાનું છે, કેમ કે આપણા મામાજીનું મૃત્યુ થયું છે, એટલે ભાણેજોને ધર્મ કરવાનું હોય છે. અમારામાં એવો રિવાજ હોય છે કે જે ભાણેજો એને દાન દેવામાં આવે છે. તો પિયુષને પલંગ આપવામાં આવે છે, અને મને ગાય આપવામાં આવી છે. તો મેં હવે ગાયની પૂજા કરી લઉં, એને ચાંદલો બાંદલો કરી લઉં અને પગે લાગી લઉં. પછી મારે આ ગાય અમારી જોડે રાખવાની હોય છે, તો આપણે ગામડે રાખીશું આને. જય ગૌ માતા. તો આ જે ડીશો દેખો છો તમે, એ તમામ આવેલા સગાવાલાઓને આપવામાં આવે છે, અને આ ડીશો જે મૃત્યુ પામે છે એમના ઘરની છોકરીઓ તરફથી આપવામાં આવે છે. તો 13માની વિધિનો કાર્યક્રમ તો થઈ ગયો છે, અને હવે બધા કુટુંબજનો બેસી ગયા છે, કેમ કે હવે જે પેલી સુખડી બનાવી હતી એ બધાને વેચવામાં આવશે, અને એ સુખડી ખાઈને જે શોખ હોય છે એ દૂર કરવામાં આવે છે. તો આ રીતે 13 દિવસનો શોખ હોય છે, અને અહીંયા સુખડી વેચાઈ રહી છે. તમે જોઈ શકો છો આ લોકો જોડે સુખડીઓ આવી ગઈ છે. તો આ રીતનો કોઈ શોખ હોય છે એ દૂર કરવામાં આવે છે 13મા દિવસે. તો આ રીતે 13માની વિધિ હોય છે.
તો ગાઈસ તે દિવસ દુઃખમાં ને દુઃખમાં કઈ રીતે પસાર થઈ ગયા એની ખબર જ ના પડી. દુઃખ તો બહુ થાય છે પણ શું કરીએ, ભગવાનને જે ગમ્યું એ ખરું. બાકી એમની યાદ તો આ જીવનભર જીવીએ છીએ, તમને ત્યાં સુધી રહેવાની જ છે. તો મારી તમને એટલી જ રિક્વેસ્ટ છે કે એમની આત્માની શાંતિ માટે તમે કોમેન્ટમાં જરૂરથી ઓમ શાંતિ લખી દેજો, તો એમને પણ સારું લાગશે અને મને પણ સારું લાગશે. બાકી એની સાથે જ આ બ્લોગને કરી દઈએ અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.